સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે રાજ્યમાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો તો આજે 19 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ થવાની સંભાવના હોય રેડ એલર્ટ અપાયું છે, જ્યારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, સુરત અને નવસારીમાં અતિભારે વરસાદની શક્યતા હોય ઓરેન્જ એલર્ટ અપાયું છે તો કચ્છ, જામનગર અને રાજકોટ, ભાવનગર, ભરૂચ અને વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ ની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે। મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, અમદાવાદ, પાટણ અને બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ચાંદીપુરાના લક્ષણ દેખાય તો બાળકને તુરંત હોસ્પિટલ લઈ જાઓ, ઘરે ઇલાજ ન કરો। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે આ કોઈપણ પ્રકારનો ચેપી રોગ નથી। ચાંદીપુરાના લક્ષણ દેખાય તો ઘરમાં ઇલાજ ન કરો, તાત્કાલિક હોસ્પિટલમાં જઈને બાળકની સારવાર કરાવો, જેથી બાળકનો જીવ બચાવી શકાય। આ અંગે આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક પણ મળી હતી, જેમાં આરોગ્ય પ્રધાન અને સીએમ બેઠકમાં હાજર રહ્યા હતા। સીએમએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું। ગીર સોમનાથના સુત્રાપાડા અને વેરાવળમાં 6 કલાકમાં 4.5 ઇંચ, દ્વારકા પંથકમાં ભારે વરસાદથી બજારો બેટમાં ફેરવાઈ। ગુજરાતમાં વરસાદની એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા 22 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં દિવસ દરમિયાન 0.5 ઇંચ અને વેરાવળ તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના પગલે બંને તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા છે। દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। ભાટિયા, લીંબડી, લાલ પરડા અને કેનેડી સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં થશે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા તંત્રની ઊંઘ હરામ થઈ છે। રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે। મૃત્યુઆંક વધીને 21 થયો છે। જો કે હવે આ વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ ગાંધીનગરમાં જ કરવામાં આવશે, જેથી રિપોર્ટ માટે રાહ જોવી પડશે નહીં। ઉત્તર પ્રદેશના ગોંડામાં રેલવે દુર્ઘટના સર્જાઈ। દિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ખરી પડતા 3 યાત્રીના મોત। ઉત્તર પ્રદેશમાં ગઈકાલે બપોરે રેલવે દુર્ઘટના સર્જાઈ હતી। અહીં વાયા ગોરખપુર ચંડીગઢથી આસામ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। આ ઘટનામાં 3 યાત્રીના મોત થયા છે, જ્યારે કેટલાક યાત્રી ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। નુકસાનગ્રસ્ત ડબ્બામાં ફસાયેલ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। ધોરાજીના ભાદરમાં ભારે વરસાદ, 5 કલાકમાં 6 ઇંચ ખાબકતા નદી 2 કાંઠે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો નથી, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। 5 કલાકમાં 6 ઇંચની આસપાસ વરસાદ ખાબકતા નદી 2 કાંઠે વહેવા લાગી હતી, જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા હતા। ધોરાજીના ભાદરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારથી મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી। ભારે વરસાદના પગલે ભાદર ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ગામ નજીકથી પસાર થઈ રહેલી નદીમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂર જોવા મળ્યું છે। નદી પ્રચંડ પ્રવાહ સાથે 2 કાંઠે વહી રહી હતી। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54% ભરાયો તો રાજ્યના 206 જળાશયોમાં 35%થી વધુ જળસંગ્રહ। રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54%ને પાર કરી ગયો છે। સરદાર સરોવરમાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 54.25% જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 35.48% જેટલો જળસંગ્રહ નોંધાયો છે, જે જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે।
વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 7 દર્દીઓ નોંધાયા, 3ના મોત જ્યારે 4 સારવાર હેઠળ. ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 બાળકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે, ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વડોદરા જિલ્લાની આસપાસના દર્દીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લવાયા હતા, જેમાંથી 3 બાળકોના મોત થયા છે, જ્યારે 4 બાળકો હાલ સારવાર હેઠળ છે, જેમાંથી 2 બાળકો આઈસીયુમાં છે. ટમેટાના ભાવમાં અધધ વધારો. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ટમેટાનો પાક નિષ્ફળ થતા ગુજરાતમાં અસર. મહારાષ્ટ્રમાં થોડાક દિવસ પહેલા ધોધમાર વરસાદ થયો હતો, જેને લીધે ટમેટાનો પાક નિષ્ફળ ગયો હતો, જેની અસર ગુજરાતમાં થઈ છે અને શાકભાજીના ભાવ વધી ગયા છે. મહત્વનું છે કે ટમેટાના કિલોના ભાવ 130 થી 150 રૂપિયાએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રમાં શાકભાજીના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યા મુજબ અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બેંગલુરુના ટમેટા પૂરા પાડવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ટમેટાનું ઉત્પાદન આગામી 15 દિવસમાં થઈ જશે, એ પછી ટમેટાના ભાવમાં ઘટાડો થશે. પીયુસી, ટેક્સ અને વીમો બાકી હશે તો ટોલ પ્લાઝા પરથી ઈ-ચલણ જનરેટ થશે. આગામી 1 મહિનામાં પ્રોજેક્ટ લાગુ કરાશે. હવે આગામી 1 મહિનામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલી કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ ટોલ પ્લાઝા પરથી ઈ-ચલણ જનરેટ થવાની સિસ્ટમ કાર્યરત થશે, જેમાં જે વાહન માલિકને પીયુસી, ટેક્સ કે વીમો બાકી હશે તો ટોલ પ્લાઝા પરથી ઈ-ચલણ જનરેટ થશે. મહત્વનું છે કે ટોલ પ્લાઝાના સર્વર સાથે વાહનનું સર્વર લિંક કરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી અમદાવાદના 2.5 લાખ અને રાજ્યના 10 લાખ કોમર્શિયલ વાહન ચાલકોને સીધી અસર થશે. શિવાજી મહારાજના વાઘ નખ મુંબઈ પહોંચ્યા. છત્રપતિ શિવાજી મહારાજે જે વાઘ નખ વડે અફજલ ખાનને માર્યો હતો તે વાઘ નખ લંડનથી મુંબઈ પહોંચી ગયા છે. આ વાઘ નખ અત્યાર સુધી લંડનના એક મ્યુઝિયમમાં હતા. મહારાષ્ટ્ર સરકાર અને ભારત સરકારની વર્ષોની મહેનત બાદ શિવજી મહારાજનું આ સંભારણું ભારત આવ્યું છે. 19 તારીખથી 3 મહિના સુધી આ વાઘ નખ મહારાષ્ટ્રના સતારામાં પ્રદર્શન માટે મુકાશે, જેને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ છે. ચાંદીપુરાનો કહેર, વધુ 4 બાળકના મોત. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. ટપોટપ બાળકો મરી રહ્યા છે, ત્યારે વધુ 4 બાળકોના મોત થયા હતા. આ કાળમુખો વાયરસ રાજકોટના 3 અને પંચમહાલના 1 બાળકને ભરખી ગયો છે, જેની સાથે વાયરસનો કુલ મૃત્યુઆંક 19 થયો છે અને કેસની સંખ્યા 31 થઈ છે. ચિંતાની વાત તો એ છે કે ગામડામાંથી નીકળીને હવે આ વાયરસે શહેરમાં દેખા દીધા છે. સુરતના પલસાણાના કારેલીમાં પતરાના શેડમાં ચાલતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. એટીએસે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં પતરાના શેડમાં ચાલતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. ગુજરાત એટીએસની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. એટીએસે 50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પકડાયેલા આરોપી પૈકી એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, તો બીજી કેમિકલના ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલો છે. તેમજ આરોપીઓએ પતરાનો શેડ 20,000ના માસિક ભાડેથી રાખેલો હોવાનું એટીએસની તપાસમાં સામે આવ્યું છે. સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્થગિત થતા લોકોમાં ખુશીની લાગણી. યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર કરાયો છે. સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો. ચાંદીપુરા વાયરસના લક્ષણો અને ઉપાય. ચાંદીપુરા વાયરસ એક આરએનએ પ્રકારનો વાયરસ છે. મોટે ભાગે બાળકો તેનો શિકાર બને છે. ચિંતાજનક બાબત એ છે તે આ વાયરસનો મૃત્યુદર ખૂબ વધારે છે. બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. ઉપરાંત તાવ સીધો મગજ પર અસર કરે છે. આ વાયરસ મોટે ભાગે માટીની માખી વડે ફેલાય છે. જ્યાં કાચા મકાન હોય અને ઘરમાં લીંપણ હોય ત્યાં આવી માખીનો ઉપદ્રવ થાય છે. એટલે ઘરમાં લીંપણ હોય તો તરત ઉખાડી નાખો.
7,000 સૈનિકો, 8 ડ્રોન અને હેલિકોપ્ટર વડે આતંકીઓની શોધ. જમ્મુમાં સૈનિકો પર થયેલા આતંકી હુમલા બાદ હવે સૌથી મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસના ખાસ કમાન્ડો છે, જેમની સંખ્યા લગભગ 7,000 છે. આ સિવાય 8 ડ્રોન, હેલિકોપ્ટર અને લગભગ 40 સ્નિફર ડોગની મદદથી આતંકીઓની શોધ ચાલી રહી છે. દોડા અને કઠુઆમાં લગભગ 24 આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે.